છો આપણો વ્લોગ જોતા એ બધા મોજમાં જ હોય. આજે આપણે જાય છે દ્વારકા પ્રોગ્રામ છે ગૌરાંગભાઈનો અને હવે નીકળીએ છીએ આપણે બધા છેટ ઉતરી બન્યા રહેજો મજા આવે. અત્યારે હવે ચડી ગયા છે રોડે અને એ ધીમે ધીમે આપણી રામચેરી જાહે. મસ્ત ફ્રેશ થઈ ગયો છું, ફ્રેશ થઈને જ નીકળો છો આજે. જય માતાજી. અને બધાને મજા આવતી હોય ને તો એકવાર વિડીયોમાં કંઈક કોમેન્ટ સારી કરી દેજો એટલે મને એમ થાય કે ના ભાઈ બધાને મજા આવે છે. પડાણ આવી ગયું છે આપણું. જય વીર વછરાજ. ट्रैफिक जो कुछ यहाँ का ऐसा ट्रैफिक है जो मुसीबत का सामना करना पड़ता है. तो भाई એમાં એવું હતું ને કે હું સવારે તો સુરેન્દ્રનગર લગ્ન ગીતમાં ત્યાંથી ડાયરેક્ટ આપણે નીકળી ગયા છે દ્વારકા સાઈડ. બપોરે લગ્ન ગીત બતાવી અને બસ કલાક 1.5 કલાક જેવો રેસ્ટ કર્યો છે અને પછી ત્યાંથી ધીમે ધીમે નીકળ્યા. ફ્રેશ થઈને જ નીકળ્યું કેમ કે પહોંચતા આમે મોડું જ થઈ જવું. એટલે મેં કીધું હવે આપણે ફ્રેશ થઈને જ નીકળી જાય. રસ્તામાં મસ્ત ફ્રેશ થઈ ગયા અને બસ હવે આપણે આજ જાય દ્વારકા. અને આજના ગૌરાંગભાઈ છે. મને તો દ્વારકા પ્રોગ્રામ હોય ને એટલે બહુ મજા આવે કેમ કે ઠાકરના ધામમાં બહુ ભાગ્યશાળી હોય ને એને કાયમી જવા મળે. હું તો બહુ ભાગ્યશાળી સમજુ છું કે આપણે ઠાકરના ધામમાં જઈએ છીએ અને વગાડવા મળે છે અને એવા સારા સારા આપણે પ્રોગ્રામ કરીએ છીએ દ્વારકામાં એટલે બહુ મજા આવે છે. અને આજે આમ સૂફી નાઇટ જેવું છે એટલે બહુ મજા આવવાની છે. અને આખો બ્લોગ જોજો મજા આવશે આનંદ કરતા કરતા. આપણે દેશી માણા રહ્યા એટલે બહુ જાજુ પાછું ઇંગ્લિશ ફાવતું નહીં. અમે યુરોપ ગયો હતો ને અમે દુબઈ ઉતરાય ને ત્યાં હવે એ ઇંગ્લિશમાં જીક એરપોર્ટ ઉપર ને હું ગુજરાતી અને છેલ્લે બાકી એને મેં ગુજરાતી શીખડાવી દીધું પણ મને ઇંગ્લિશ ન આવ્યું બોલ. એટલે આપણે ગુજરાતી ગમે ત્યાં જાય ને એ હું માહોલ બનાવી જ દઈએ. ફાઇનલી પ્રોગ્રામમાં આવી ગયા. નિલેશભાઈ સાઉન્ડ મારી દીધું છે. નિલેશભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ કેમ છો? આપણો સેટઅપ ચાલુ છે. સલીમ ચાચુ ઘણા ટાઈમે ભેગા છે. ચાચુ કેમ છો? આજે ઘણા ટાઈમ પછી મોજ કરશું પછી. મોલભાઈ આવી ગયા છે બાપુ. આમ જો કોણ ભેગું છે ભાઈ કઈ અમારે આ હસ્તી જો બધી યાર તમને લાગે યાર આનંદ મંગલ કરાવવાને. મળીએ પ્રોગ્રામ. રાજભાઈ આવી ગયા. રાજભાઈ જય દ્વારકાધીશ. કલાકાર આવી ગયા છે આપણી જોડે અને આજે ફરી રંગત જમાવવાની છે કલાકાર સાથે. તો ખૂબ આનંદ કરશું અને સાથે મળીને બધાને મોજ કરાવશું.
બધું સાઉન્ડ ચેક થઈ ગયું અને બસ હવે જમી કરી બગડાટી બોલાવું. એ રમુલભાઈએ બધું સેટઅપ કરી નાખ્યું છે. શકીલભાઈ આનંદ કરવા મજા આવે. આનંદ કરતો આમ 3 બ્રેક પડી ગયો છે ને ચીકી આવી ગઈ નાસ્તામાં. બસ હવે આપણે નાસ્તો કરી લઈએ પછી પાછું કરીએ ચાલુ. ચીકી ખાઓ મજા કરો. લ્યો જય માતાજી. આપણે હવે પ્રોગ્રામ પતાવી દીધો છે અને બસ હવે નીકળીએ છીએ ઘરે. આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. મજા આવી કે નહીં? મજા આવે તો સબસ્ક્રાઈબ કરીને જાજો અને આગળ વિડીયો જોતા રહેજો અને બસ આવીને એવો સપોર્ટ કરતા રહેજો. આપણે હજી બહુ મોટી દુનિયા બનાવવાની છે યુટ્યુબમાં. એટલે મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય મોગલ, જય માતાજી.